એ તમારે બાઈ ને શું કરવું છે? પાછી લાવવી છે કે કરવું છે? આપણે પાછી લેવાની છે, બરાબર? હા. હું એકલો મારી માં એક છે, મારા ભાઈ છે, બરાબર? બોલો. જય માતાજી. જય માતાજી. હવે એક વાત કરો, બરાબર? મારે રહેવાનું જુનાગઢ છે. મારી એક ભાઈ છે, મારા ઘરવાળા આવી ગયા હમણાં મહિના દી. કોણ વૈયા ગયા? મારા ઘરવાળા. હા. આપણે એને વિડીયામાં ચડાવવાના છે. તમારું નામ શું છે? મારું નામ જગદીશભાઈ. જગદીશભાઈ. હા, વણંદિયા. આખું નામ શું તમારું? જગદીશભાઈ ભનુભાઈ. જગદીશભાઈ ભનુભાઈ. હા. અટક કયા સમાજમાંથી? સોલંકી. હા, સોલંકી. કોળી સમાજ? ના, વણંદિયા. વડોદરી. એ કયા સમાજમાં આવે? ટીકા દાદાવાળા. હે? ટીકા દાદાવાળા. ઠીક. ગામ કયું? જુનાગઢ તાલુકો લાગે. તાલુકો કયો લાગે? તાલુકા મને ખબર, સાહેબ, મને ખબર ના હોય. ઠીક. ગામ કયું છે તો ખબર છે કે નહીં? એ જુનાગઢ. જુનાગઢમાં રહ્યો છો એમ કહો ને? હા, જુનાગઢમાં રહ્યો છું. બરોબર. શું તકલીફ શું થઈ છે? ભાઈ મહિનાની પૈસા 1,20,000 ભાગી લોટ કરવાની બુટી છે, બરાબર? પાસે ધીમે ધીમે બોલો તો ભેગું બોલો, થોડું બોલો તો સમજાય બને. 1,20,000 ભાગી છે. 1 લાખ રૂપિયા લઈને વહી ગઈ? 1,20,000. હા, 1,20,000. હા, લોટ કરવાની બુટી છે. 1.5 તોલાની બુટી. હા. લગન એક વાગ્યા ઘરમાં ભાગી જાય ઘરેથી. લગન ક્યાંથી થયા હતા? લગ્ન 10 વર્ષ થઈ ગયા. મેં ઘરગીનું કરે છે. ઘર ગયેલા છો તમે? હા, ઘર ગયેલા છો. કુંવારા ઘર ગયા કે પરણેલા ઘર ગયા? કુંવારા હો. ડાયરેક્ટ કુંવારા ઘર ગયા? હા. એ બાઈ ને પેલા ક્યાં કરે હતું? એ આપણે છોકરી છે થાનની. કયું ગામ? થાન માંડલિયા. થાન? હા. ઠીક. એ તમારે કેટલું આગું થાય? હા, જુનાગઢ મારે 250-300 કિલોમીટર થઈ જાય. એટલે છોકરીનું ગામ? હા. એને તાલુકો કયો લાગે? એ તાલુકા મને ખબર હશે. એ તાલુકામાં જોવો નથી, બરાબર? હું કઈ જવાનું હોય મારે. તો તમારો કોન્ટેક્ટ કોણે કરાવ્યો? અરે, સુરેશવાળા ભાઈએ. ઠીક. તો કેટલા વર્ષ સંસાર આલ્યો? હે? સંસાર કેટલા વર્ષ આલ્યો? હમણાં જ ગઈ મહિનો દી થયો. મહિના દી થવાઈ ગઈ? હા. ઠીક. એટલે આ સંસાર કેટલા મહિના આલ્યો તમારે? અમે 10 વર્ષ. બાળ બચ્ચા શું છે? છોકરી ભેગી છે ધાવણી, 7 વર્ષની. 7 વર્ષની પાછી ધાવણી? એ 7 વર્ષની છોકરી ધાવણી કહેવાય ના કહેવાય? 7 વર્ષની છોકરી ધાવણી ના કહેવાય? ઠીક. પેટ ભરે છે? પેટ મૂકી ગયો. અમે 2 મહિના પેટ મૂક્યું. ધાવતી 6 મહિના જાવી. હા. એ આટણે ભાગી ગયો. એવું ન કહેવાય. દેવી પૂજક કહેવાયેલા. હા. દેવી પૂજક બોલો. દેવી પૂજક એક ભાઈ ને ભાગી ગયો. પતંગિયા ખબર? તમારા ગામનો છે કે બાજુના ગામનો? આમનો ભાવનગર ડિસ્ટ્રિક્ટનો છે. ભાવનગર નો છે? હા. તો એ અહીંયા કેમ મેળ કર્યો? એ આ મેળામાં આવ્યા હતા અહીંયા. હા. એ મેળામાં આવ્યા હતા ને અહીંયા. સિંગાનું મશીન ચાલે છે આપણે સિંગાઈ. હા. સિંગાનું મશીન ને આવ્યા હતા ધંધો કરવા મંડપમાં. ઠીક. આમાં કઈ મંડપ હોય ને? હા. એમાં ઝંડો કરવા જાઉં. બાપા બોલ ગેમ બધું છે. હું જમ્પિંગમાં છોકરા ગાડીવાળા જમ્પિંગ છે મારા પાસે. હા. એમાં લાઈટનો 2 મહિનાનો હિસાબ આવ્યો ને, એ લઈને નીકળી ગઈ ભાઈ. ઠીક. એક લાઈટના 510,000 રૂપિયા મને લાઈટ નો આવે. એક રાતના લગાડું ને મેળામાં. હા. હું રાજકોટમાં લશ્કરમાં લગાડવા આવું છું હાઈકમાં. તો ખાલી 80,000 લઈને આવું 5 દિવસનું. એમ? તો તમે કામ શું કરો? મેળાનો ધંધો કરું. એટલે મેળામાં શું વેસો કઈ? જમ્પિંગ છે, છોકરા ઠેકડા મારવાનું. ઠીક. તમારી પાસે? હા, બાપા બે છે. બરોબર. એટલે એ તમે અહીંયા મૂકતા હો એટલે પછી છોકરા પૈસા મેળામાં રમવા આવે એમ ને? હા. બરોબર. એ આટણે નામ બાઈ ભાઈ નામ ગૌરી છે, બરાબર? શું નામ છે તમારી બાઈ નું? ગૌરી. ગૌરીબેન? હા. છોકરીનું નામ છે ભારતી. છોકરીનું નામ ભારતી છે? હા. છોકરીને ભણવા બેહાડી કે ભણવા નથી બેહાડી જી? ના, એ ભણવા બેહાડી. દાખલો મારી બાપા છે ગામડે. બરોબર. તમારું ગામડું કયું? બા ક્યારે? બા ઇન્દ્રા બાટવા પાસે. બાટલા પા? બાટવા આવ્યું માનવદર બાટવા. હા. ત્યાં ફરિયાદ કરી કે તમે કયાની માથે?
કાંઈ ફરિયાદી પૈસા હોય સાહેબ હું કે લખાણ કરી દીધું ખાલી મને શેનું લખાણ કર્યું? લખાણ ખાલી હું આમ પાછો રિપોર્ટ કરીને મૂકી દીધો બરાબર. પાછો જો કાંઈ ભાઈ રિપોર્ટ નથી આવ્યો. અરજી કરી હોય ને ખાલી અરજી લીધી હોય હે? તમારી ખાલી ખાલી હજી આપી હજીમાં કાંઈ કીધું નથી સાહેબ મને. પણ એમ નહીં, એ તો બાએ કીધું હોય છે ને કે એને ભેગું રહેવું છે એમ કીધું છે ને ઓલા દેવી પૂજક ભેગું. નહીં હજી હું એનો સાહેબને ફોન ઉપાડતી નથી ભાઈ. અત્યારે ક્યાં છે એ? ત્યાં તો અમદાવાદની વાવ છે, અમદાવાદની બાજુ વાવ છે. મને એક છોકરા મને કીધું કે અમદાવાદમાં એ બાઈ અમદાવાદમાં હતી. બરોબર. ઓલા દેવી પૂજક કુંવારો છે કે એ પરણેલો છે? એ પરણેલો છે. ત્રણ વાર લગ્ન કર્યા ભાઈએ. દેવી પૂજક ના છોકરા છે? એ હા ભાઈએ. હા કરીએ છીએ આપણે. દેવી પૂજક બોલાય એવું ન બોલાય. હું એમ કહું એ તમારે બાઈ ને શું કરવું છે? પાછી લાવવી છે કે કરવું છે? આપણે પાછી લેવાની છે બરાબર. હા હું એકલો માણસ બધો, મારી માં એક છે, મારા ભાઈ છે બરાબર. હા મને રોટલા કરીને કોણ દે? મારા મેળાનો ધંધો પાછો એકલો માણસ. હા એના માટે મેં મેં મહાણી મેળવી અમે ખાતા બરાબર. મેં મહાણી મેળવી અને આવી હું ક્યાંય કરું છું તમે વિચારો તમે મૂકવું નહીં હાલું હું પહેલા જ મેળવીને હમ ખાતા? હા મેં હમ ખાતા છે. તો હું છું એને હમ ખાતા પણ હું હમ ખાવા આ તો મને મેળવીને ભાગી ગઈ. વર્ષમાં મેળવીને વહી ગઈ બરાબર. એને ભાઈ પાસે તેડી હતું થાન જો ને. હા એ તો એ કોની ભેગી વહી ગઈ? ભાઈ કોઈ ભેગી ભાઈ પણ હતી અહીંયા થાન જો ને. થાનથી તેડી આ તો થાન નથી. હા આ થાનમાં તેડી નથી. થાનમાં 2 દિવસ હું લખડ પછી આજે ઘરે જુનાગઢ આવ્યો. પછી આ નાયા ધોઈ સુરતને ફોન કર્યો ભાઈને. નંબર હતો મારા ભાઈ. વિડીયોમાં નંબર લીધો ને. આ મારો નંબર વિડીયોમાં જ લીધો? હા નંબર છે. તો પણ તમે મહાણી મેળવીને હમ ખાતા તો એને મેળવીમાં કઈ ન કર્યું? તો શું કરે ને એવું થોડું હોય લે. તો પછી ફરિયાદ પોલીસ વાળા પાસે કેમ જવું પડ્યું? પોલીસ સ્ટેશન કેમ જવું પડ્યું? મેં આટલા પૈસા લઈ વચમાં મેં જવા બધા કે તું પોલીસ ચોકી જઈ આવ. પોલીસ વાળા કાન જતા નથી. એને મેત્રી કરી લીધા હોય શું જાન દે? એ પોલીસ વાળા પાસે જાણ નથી ભાઈ. મને ખબર જ છે. પોલીસ વાળા એને કાઢતી નહીં. પોલીસ વાળાને જવાબ દેતી નથી. કોઈને ફોન ઉપાડતા નથી છે. વચમાં એ ભાઈએ મેં ભાઈને જે ફોન કર્યો ને મેં. હા એ ભાઈ કે મારા પાસે આવી નથી બરાબર. એ ભાઈ મને અત્યારે મેં નંબર મારી બાઈના છેડે એના ફોનના નંબર બધું લીધું. મેળામાંથી હું આવ્યો ને તો અહીંયા છેડો અહીંયા હાડલો બદલે ને હાડલું મારે ખાટલે જ પીડ્યો થઈ ગયું. હાડલું પોલ બધું અને આમ પલંગ જ પીતું છે. મેં પડ્યું છે કાંઈ અડ્યું લે છે. 1 મહિને 1 દાડ ત્યાં પીડ્યું છે. બરોબર. મેં પોલીસ વાળાને ઘરે આવે ને પોલીસ વાળા બતાવવા છે મારે. હા આ વ્યક્તિના ફોટો જોવા જાય નંબર ફોટા છે એના? હા એના ફોટા છે મારા પાસે. ઠીક ઠીક. તો તમારે શું કરવું? બાઈને પાછી લાવજો. નંબર છે બાઈનો? નંબર બાઈના નંબર નથી મારા પાસે. ભાઈ ક્યાં છે અત્યારે? ભાઈ છે અમદાવાદ બાજુ આવે છે. ફોન બોન ઉપાડે છે? એ ફોન ઉપાડતો હોય. ફોન ચાલુ છે એના બેન. પણ એમને ઉપાડે વાતચીત કરે? નહીં. તો ફોન એટલે મોબાઈલમાં વાત અજાણ્યા નંબર જાય તો ફોન ઉપાડી જાય. અજાણ્યા નંબર ઉપાડે? હા તો હું મારા નંબર વાળી કરું? હા કરો. હું નંબર દઉં તમને. ઉભા તો રહ્યો. તમારો લખાવો તો ખરા આખું. હા હા હાલો તમારો કેસ લઈ લઉં છું. તમારો વિડીયો વાયરલ થાય છે તમારી મંજૂરી છે ને? હા મંજૂરી છે મારે. કાંઈ વાંધો નહીં. હાલો બોલો તમારું નામ. મારું નામ જગદીશભાઈ. જગદીશભાઈ ભનુભાઈ. ભન્નુભાઈ. અટક કેવી છે? જાડેજા. જાડેજા. હા બરોબર. હાલો તમારું ગામ બોલો. ગામ ઇન્દ્રાણા. હે? ઇન્દ્રાણા. ઇન્દ્રાણા. હા. તાલુકો જુનાગઢ. કેશોદ. હાલ ક્યાં રહ્યો છો? જુનાગઢ. હાલ જુનાગઢ. હા. આ બાઈ ક્યાંથી ભાગી છે? જુનાગઢ થી ભાગી રાતે. રાતે કેટલા વાગ્યે? 1 વાગે. ક્યાંથી ભાગી? કેટલો ટાઈમ છો? 1 મહિનો થયો. મહિનો થઈ ગયો. બોલો સામે વાળા વ્યક્તિનું નામ બોલો તો દેવી પૂજક સમાજનો વ્યક્તિ લઈ ગયો એનું નામ. એ ભાઈનું નામ નથી આવતું મને બરાબર. તો એ તમને નામ આવતું ને તો બાજુ ધંધો કરતા હતા ને મેળામાં? હા મેળામાં ધંધો કરતા હતા. તમારા બાઈનું નામ ગૌરીબેન. અને બાપુજીનું નામ યાદ છે ગૌરીબેન ના? નહીં બાપુનું નામ નથી. ભાઈનું નામ વીરજી છે. શું નામ છે? વીરજીભાઈ.
વીરજીભાઈ. હા. કયા સમાજમાંથી છે ઈ? હે? એની અટક શું છે? એની અટકની ખબર નહીં. ઠીક, તમે વેચતી લાવ્યા હતા? એનું ઓલા છે ઓલે આપડે. એવું ન બોલે બધું. મારી વાત સાંભળો. હા. એમ કહો, તમે વેચતી લાવ્યા હતા કઈ? નહીં, આખું નામ ભૂલી ગયો, હું યાદ કરી લઉં. કઈ વાંધો નહીં. ઓલા ભાઈ નંબર બોલો તો. 9. પણ એનું નામ તો તમને યાદ નથી. કયા ગામનો છે ઈ? એ આપણે ભાવનગર ડિસ્ટ્રિક્ટનો છે. ભાવનગરનો? હા, એ બાજુ. હા, ભાવનગરનો. કાંઈ વાંધો નહીં. બોલો નંબર. એનો નંબર 9. હા 6. હા 3. 3 8. 8 6. 6 8 પાછા 8 6. 6 5. 5 7. 7 પછી 1. જે નંબર સાથે તમે સંપર્ક કરવા ઈચ્છો છો એ હમણાં સ્વિચ. ફોન સ્વિચ ઓફ છે ભાઈ એનો. બંધ છે ને? હા, બીજો નંબર છે તમારે બાય? નહીં. તો ફોટા નાખજો ને, વિડીયો વાયરલ કરી દેવું. હા, ખોટા રાખો. જ્યારે પરિવાર તૂટે છે ત્યારે સૌથી વધુ દુઃખ પોતાના લોકોને જ થાય છે. ખાસ કરીને બાળકો પર તેની ઊંડી અસર પડે છે. આશા રાખીએ કે આ મામલામાં યોગ્ય ઉકેલ આવે. તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં જણાવવું. આવી વધુ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો.